મહાભારતનું યુદ્ધ શરૂ થવામાં હોય છે અને રાજા ધૃતરાષ્ટ્ર એમના રાજ જ્યોતિષીને આમંત્રિત કરે છે એ જાણવા માટે કે યુદ્ધનું પરિણામ કોની પક્ષમાં આવશે, પાંડવોને કે કૌરવોને. રાજ જ્યોતિષી કુંડળી જુએ છે અને એ કહે છે કે મહારાજ, દુર્યોધનના ભાગ્યમાં તો રાજયોગ છે. ગ્રહોની દિશા એવું કહી રહી છે કે દુર્યોધનની જીત નિશ્ચિત છે. આ સાંભળી રાજા ધૃતરાષ્ટ્ર ખુશ થાય છે. યુદ્ધ શરૂ થાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ પૂરા 8 દિવસ વીતી જાય છે, પણ દુર્યોધનના જીતવાના કોઈ આસાર નજરે ચડતા નથી. ઉલટું થઈ રહ્યું હોય છે કે દુર્યોધન હાર તરફ વધારે આગળ વધી રહ્યો હોય છે અને ચિંતામાં આવીને ધૃતરાષ્ટ્ર ફરીથી રાજ જ્યોતિષીને બોલાવે છે અને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે. એની પાસે કોઈ જવાબ નથી. પણ એવામાં વિદુર બોલે છે કે ત્યાં કોઈ છે જેણે ગ્રહોની દિશાઓ ફેરવી નાખી છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કોણ છે, ત્યારે વિદુર કહે છે કૃષ્ણ. આ સંપૂર્ણ પ્રસંગનો સાર એ છે કે જ્યારે તમારી નિયતિ સાચી અને સારી હશે ત્યારે કોઈ ડિવાઇન પાવર્સ છે જે હંમેશા તમારા ફેવરમાં કામ કરશે. એ તમારા પક્ષ માટે ગ્રહોની દિશા સુધી બદલી શકે છે.